નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર વિષય એસપીસીસીમાં વિભાગ 1માં પ્રકરણ નંબર 1 એટલે કે બેંકને લગતો પત્ર વ્યવહાર તેની અંદર આપણે આજે જોઈએ તો પ્રસ્તાવનામાં છે કે કોઈપણ દેશની વ્યાપાર વાણિજ્યિક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે બેંક. ખાસ યાદ રાખજો, ટીક કરી લેજો કે કોઈપણ દેશની વ્યાપારિક વાણિજ્યિક બાબતો, હવે વ્યાપારિક બાબતો અને વાણિજ્યિક બાબતો, દરેક બાબતો અથવા આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ. આર્થિક વ્યવહારો એટલે કોઈપણ પૈસાને લગતા વ્યવહારો હોય, નાણાકીય વ્યવસ્થાનું, નાણાકીય કોઈ પણ વ્યવસ્થા છે, અલગ અલગ વ્યવસ્થા પણ ત્યાં મળતી હોય છે, તેને કહેવાય બેંક. સામાન્ય માણસથી લઈને મોટા ઉદ્યોગકારો, નેતાથી લઈને અભિનેતાઓ બેંકની જુદી જુદી સેવાઓ મેળવતા હોય છે. બેંકોની કાર્યપ્રણાલી જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે. બેંક નાણાંની લેવડ દેવડ અને ધિરાણના બંને કાર્યો કરે છે. બેંક જુદી જુદી સેવાઓની સાથે સાથે આધુનિક કહી શકાય તેવી ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગની સગવડતાઓ આપે છે, જેના કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે. આપણા દેશની તમામ પ્રકારની બેંક જેવી કે રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક અને ખેતી બેંકના નિયમન માટે ભારતીય રિઝર્વ બેંક કાયદાઓ ઘડે છે. કોણ ઘડે છે? તો ભારતીય રિઝર્વ બેંક. આ દરેક બેંકના કાયદાઓ આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને બેંકને જરૂરી આદેશો પણ કરે છે. બેન્કિંગ સેવાઓનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. હવે બેન્કિંગ સેવાઓનો લાભ કોણ કોણ લઈ શકે એ તો આપણને પણ ખબર હશે કે બચત ખાતું એટલે કે સેવિંગ એકાઉન્ટ અને ચાલુ ખાતું એટલે કે કરંટ એકાઉન્ટ ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. હવે બેંકનો આપણે પત્ર વ્યવહાર જોવાનો છે. બેંક માટે પત્ર વ્યવહાર કયા હોય છે તો એમાં જોઈએ કે બેંક સાથેનો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં કરવાનો હોય છે. સરળ શૈલીમાં એટલે કે શૈલી જે છે એની એ સરળ હોવી જોઈએ, એકદમ સિમ્પલ. પછી સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં એટલે કે એક યોગ્ય રીતે લખાયેલો હોવો જોઈએ. બેંક પત્ર વ્યવહારમાં નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ આવતો હોવાથી તેની ગોપનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે. ચોકસાઈ અને સમયપાલન પણ પત્રવ્યવહારમાં ખૂબ જ જરૂરી છે. ચોકસાઈ હોવી જોઈએ અને સમયસર પત્ર વ્યવહાર થવો જોઈએ. બેન્કિંગ સેવાઓનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. બેંક પત્ર વ્યવહારમાં ખાતા નંબર અને તેનો પ્રકાર એટલે કે બચત ખાતું કે ચાલુ ખાતું તેનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક છે. હવે જ્યારે પણ આપણે બેંકને પત્ર લખતા હોઈએ ત્યારે ખાતા નંબર તો લખવાનો જ છે. ખાતા નંબરની સાથે સાથે આપણે શું લખવાનું હોય છે તો આપણું કયું ખાતું છે એ પણ લખવું જોઈએ. એટલે કે બચત ખાતું હોય તો એ અથવા તો ચાલુ ખાતું હોય તો એ પણ આપણે ઉલ્લેખ કરવો જોઈએ. બીજી મહત્ત્વની બાબત એ કે બેંક પત્ર વ્યવહારમાં તારીખ અવશ્યપણે લખવી જોઈએ. હવે તારીખનો ઉલ્લેખ ખૂબ જ જરૂરી છે કે જે તે તારીખે આપણે કોઈપણ કાર્ય કરવાનું હોય તો તે તારીખે થવું જોઈએ બેંકને લગતું. બેંક પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં તે રકમ આંકડામાં અને ત્યારબાદ કૌંસમાં શબ્દોમાં લખવી હિતાવહ છે. હવે કોઈપણ રકમનો જો ઉલ્લેખ થતો હોય પત્રમાં તો તે રકમ આંકડામાં તો હોવી જ જોઈએ, તેના સાથે સાથે શેમાં હોવી જોઈએ? શબ્દોમાં પણ હોવી જોઈએ. સામાન્ય રીતે બેંક સાથે પત્ર વ્યવહાર મુખ્યત્વે નીચેની બે બાબતો માટેનો થતો હોય છે. હવે પહેલું છે એમાં બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો અને બીજું છે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. તો હવે આપણે જોઈએ કે વિનંતી પત્રોમાં કયા કયા છે. પહેલું છે ખાતું ખોલાવવા અંગેનો પત્ર. પછી બીજું ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. ત્રીજું ઓવરડ્રાફ્ટ એટલે કે શાખ મેળવવા અંગેનો પત્ર. પછી છે ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર. અને છેલ્લું
કે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર અને બાજુમાં શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર, બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર, પછી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ સુવિધા મેળવવા અંગેનો પત્ર અને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર. આ બધા કયા પત્રો હતા? વિનંતી પત્રો. ખાસ યાદ રાખજો કે વિનંતી પત્રોમાં કયા કયા છે જે આપણે અત્યારે જોયા, એટલે કે ટોટલ 9 પત્રો તેમાં આવે છે. પછી છે ફરિયાદ પત્રો. ફરિયાદ પત્રોમાં જોઈએ, બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર. હવે બેંકને આપણે કોઈ પણ ચેક કદાચ આપેલો હોય કે કોઈના દ્વારા અપાયો હોય તો તેને ખોટી રીતે અમાન્ય કર્યો હોય એટલે કે રિજેક્ટ કર્યો હોય તેનો પત્ર. બેંક સ્ટેટમેન્ટ એટલે કે પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર. હવે કોઈ પણ પાસબુકમાં આપણે એનું ભૂલ હોય તો તેનું ધ્યાન દોરતો પત્ર. પછી છે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર. હવે આપણે કદાચ બેંકમાં ગયા હોય અને જો કોઈ ગેરવર્તણૂક કરે, બરોબર રીતે આપણને જવાબ પણ ન આપે કે કોઈ પણ રીતે ગેરવર્તણૂક થતી હોય આપણી સાથે, તો તેનો પણ આપણે ફરિયાદ કરતો પત્ર લખી શકીએ છીએ. તો ફરિયાદ પત્રોમાં કેટલા હતા? કુલ 3 પત્રો. હવે એની જે છે કે બેંક પત્રવારના ઉદાહરણના પત્રો જોઈએ. તો સૌથી પહેલું આપણે જોઈએ કે ખાતું ખોલાવવા અંગેનો પત્ર કયો હોય છે. સામાન્ય રીતે બેંકમાં ખાતું ખોલાવવા માટે પત્ર લખવાનો હોય નહીં. બેંક દ્વારા નિયત કરેલા ફોર્મમાં જરૂરી વિગતો ભરી માગ્યા પ્રમાણે પુરાવા આપીને જે તે બેંકમાં જમા કરવાનું હોય છે. તો આપણને ખબર છે કે પત્ર લખીને ખાતું ખોલાવી ન શકાય, પણ તેમાં જે કંઈ યોગ્ય ફોર્મ હોય છે તે ભરી તેના સાથે ડોક્યુમેન્ટ્સ અમુક આપી અને ત્યાંથી આપણે ખાતું ખોલાવી શકીએ છીએ. બેંક ભરેલા ફોર્મની ચકાસણી કરી અરજદાર પાસે ખાતું ખોલાવવા માટે જરૂરી લઘુત્તમ જમા રાશિ લઈને ખાતું ખોલી આપે છે. હવે લઘુત્તમ એટલે કે જમા રાશિ, અલગ અલગ બેંકોમાં અલગ અલગ નિયમો હોય છે કે અમુકમાં કોઈમાં 3000 મિનિમમ રાખવા પડતા હોય છે, કોઈમાં 5000 રાખવા પડતા હોય છે, કોઈમાં 10,000 રાખવા પડતા હોય છે. તો લઘુત્તમ એટલે કે મિનિમમ અમાઉન્ટ ત્યાં આપણે જમા કરાવ્યું હોય છે. પછી નીચે મુજબ આપેલા ફોર્મના ઉદાહરણ પરથી તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે. તેના નીચે એક ફોર્મ આપેલું છે, તે તમે જોઈ શકો છો યોગ્ય રીતે કે તેમાં અલગ અલગ જગ્યાઓ આપેલી છે કે ત્યાં એકાઉન્ટ નંબર આપેલો છે, પછી આપણું નામ લખવાનું હોય છે, અલગ અલગ એડ્રેસ લખવાનું હોય છે, અલગ અલગ બધા ખાનાઓ આપેલા છે. તેમાં બરોબર રીતે જોઈ અને આપણે ભરવાનું હોય છે. તેના નીચે એક પત્ર આપેલો છે, ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. હવે ડીમેટ ખાતું એટલે શું? આપણે અત્યાર સુધી ઘણા બધા એવા પોઈન્ટ આપણે જોયા, આપણે શીખ્યા કે જેમાં શેર બજારનો ઉલ્લેખ થતો હતો. તો શેર બજારમાં શેરની લે વેચ કરવા માટે, શેર ખરીદવા હોય કે શેર વેચવા હોય, તેના માટે શેનું ખાતું હોવું જોઈએ? તો ડીમેટ ખાતું હોવું જોઈએ. હવે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર જોઈએ તો ફોન નંબર અને મોબાઈલ નંબર કઈ બાજુ આવશે? ડાબી બાજુએ. પછી છે જમણી બાજુએ એડ્રેસ છે, પોતાનું એડ્રેસ એટલે કે મનોજ બી દવે 17 પ્રભાત રો હાઉસ, ફૂલ બજાર, લુણાવાડા 389230. તેના નીચે એક લાઈન છોડી અને તારીખ 16મી ડિસેમ્બર 2017. અને ડાબી બાજુએ જોઈએ પાછું એક લાઈન છોડી અને સામેનું એડ્રેસ એટલે કે જ્યાં આપણે ખાતું ખોલાવવાનું છે ત્યાંનું. મેનેજર શ્રી વિજયા બેંક, ફૂલ બજાર, લુણાવાડા 389230. પછી એક લાઈન છોડી અને વિષય બરોબર વચ્ચે ડીમેટ ખાતું ખોલાવવા અંગે. હવે ફરીથી ડાબી બાજુએ એક લાઈન છોડી અને સાહેબશ્રી એટલે કે સંબોધન, એક લાઈન છોડી અને પેરેગ્રાફ. હું છેલ્લા 6 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર આપેલો છે 0091135690 ધરાવું છું. છેલ્લા 6 વર્ષમાં બેંક દ્વારા નવી યોજનાઓ અને
ગ્રાહકલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવી છે. તેનાથી સમગ્ર લુણાવાડા પંથકમાં બેંકની પ્રતિષ્ઠા વધી છે. બીજો પેરેગ્રાફ. તાજેતરમાં બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન બેન્કિંગ અને ડીમેટ ખાતા ખોલવા અંગેના અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે. એટલે કે સારો પ્રતિસાદ એટલે સારો પ્રતિભાવ, એને જવાબ સારો મળ્યો છે. બધાએ બેંકમાં ખાતા ખોલાવ્યા છે અને ઓનલાઈન બેન્કિંગ પણ કરાવેલું છે, ડીમેટ ખાતું પણ ખોલાવ્યું છે. હું પણ મારા શેરબજારના કારોબાર માટે ડીમેટ ખાતું ખોલાવવા માગું છું. હું મારું ડીમેટ ખાતું આપની બેંકના મારા બચત ખાતા નંબર, પછી જે હતો બચત ખાતા નંબર હમણાં જ તે જ બચત ખાતા નંબર રિપીટ કર્યો છે, તે નંબર સાથે જોડીને કામકાજ કરવાની ઈચ્છા રાખું છું. પછી છે પેરેગ્રાફ. ડીમેટ ખાતું ખોલાવવા માટે જરૂરી શરતો અને નિયમોનું પાલન કરવાની હું ખાતરી આપું છું. ડીમેટ ખાતાની શરત પ્રમાણે હું મારા ખાતામાં ત્રિમાસિક ધોરણે રાખવું પડતું 5,000 રૂપિયાનો લઘુત્તમ બેલેન્સ પણ જાળવીશ. હવે અમુક નિયમો હોય છે. ત્યાં શું નિયમ છે તો 3 મહિને 5,000 રૂપિયાનું બેલેન્સ રાખવાનું. ડીમેટ ખાતું ખોલાવવા માટેનું સંપૂર્ણપણે ભરેલું ફોર્મ, મારા 2 ફોટોગ્રાફ્સ, લાયસન્સ અને પાન કાર્ડની નકલ તથા ડીમેટ ખાતાને ચાલુ કરવા માટે ભરવી પડતી ₹500ની રકમનો ચેક આ સાથે બીડેલ છે. ડીમેટ ખાતું ખોલવાની સાથે જ તેનો પાસવર્ડ અને કસ્ટમર આઈડી આપવા વિનંતી. હવે ડીમેટ ખાતું ઓનલાઈન હોય છે એટલે તેમાં પાસવર્ડ અને કસ્ટમર આઈડી એટલે ગ્રાહકનું આઈડી, તેના સાથે આપણે લોગિન કરવું પડતું હોય છે અને તેનાથી જ આપણે શેરની લે વેચ કરવાની હોય છે. તો તે આપવા વિનંતી, જેથી હું ડીમેટ ખાતાનો ઉપયોગ કરી શકું. આ સંદર્ભે આપ સત્વરે કાર્યવાહી કરશો તેવી અપેક્ષા. આપનો વિશ્વાસુ મનોજ દવે. બિડાણ છે 4 વસ્તુઓ એને બિડાણમાં આપી છે. એના ફોટોગ્રાફ્સ આપેલા છે, જે ઉપર આપણે વિગતમાં લખ્યું છે. તેનું લાયસન્સ આપ્યું છે, ફોર્મ આપેલું છે ભરેલું અને પાન કાર્ડની ઝેરોક્ષ આપેલી છે. તો આ રીતે ડીમેટ ખાતાનો પત્ર આપણે જોયો. હવે આગળના પત્ર નવા વિડીયોમાં આપણે જોઈશું. આભાર.